પોરબંદરમાં અરબી સમુદ્રમાંથી ફરી ઝડપાયો ડ્રગ્સ 480 કરોડના ડ્રગ્સ સાથે 6 પાકિસ્તાની નાગરિકોની ધરપકડ એટીએસ કોસ્ટગાર્ડ અને એનસીબીએ પાર પાડ્યું સંયુક્ત ઓપરેશન નડિયાદમાં મકાન ધરાશાયી થવાના કેસમાં આખરે ફરિયાદ ગંભીર બેદરકારી બદલ કોન્ટ્રાક્ટર મકાન માલિક સામે ફરિયાદ ગઈકાલે મકાન ધરાશાયી થતા 8 શ્રમિકોને થઈ હતી ઈજા ખેડાના તારાપુર ગ્રામ પંચાયતના સરપંચ અને ઉપસરપંચના સસ્પેન્શન મુદ્દે ગરમાઈ રાજનીતિ કોંગ્રેસના પૂર્વ એમએલએ પૂનમ પરમારનો મોટો દાવો ભાજપમાં નહીં જોડાતા મારી સામે કરાય કાર્યવાહી રાજકોટ આવાસ કૌભાંડમાં મોટો ખુલાસો 23 લાભાર્થીઓને ગેરકાયદે લાભ લીધાનો ઘટસ્ફોટ પોતાની માલિકીના મકાન હોવા છતાં ફોર્મ ભરી લાભ લીધાનો ખુલાસો આજે આવી શકે છે ભાજપની બીજી યાદી સૂત્રોના મતે સીઈસીમાં 100 નામ પર થઈ ચર્ચા આજે કોંગ્રેસની પણ બીજી યાદી સંભવ 40 ઉમેદવારોના નામની થઈ શકે છે જાહેરાત